15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સોમવારે 11 ઓગસ્ટના રોજ ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। વહીવટીતંત્ર તથા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, કેસી રાઠોડ અને ઉના નગરપાલિકાના સંયુક્ત આયોજનથી યોજાયેલા આ તિરંગા યાત્રાનો શુભારંભ ઉના શહેરના ત્રિકોણબાગ ખાતે આવેલા બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અને શ્રદ્ધાસુમન સાથે થયેલ હતો। ઉનાની દરેક સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો, નગરજનો તથા પદાધિકારીઓ, અધિકારીઓની વિશાળ હાજરી સાથે યોજાયેલા તિરંગા યાત્રા ઉના ટાવર ચોકથી મેઇન બજાર, લુહાર ચોક, વડલા ચોક થઈને બસ સ્ટેશનથી ત્રિકોણબાગ ચોક ખાતે પૂર્ણ થયેલ હતી। આ તિરંગા યાત્રામાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંદ્રા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાભણિયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, ઉના મામલતદાર શ્રી ડી.કે. વિભાણી સાહેબ, ચીફ ઓફિસર જે.જે. ચૌહાણ સાહેબ, નવા બંદર ઇન્ચાર્જ પીઆઈ શ્રી વી.કે. ઝાલા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી કે.પી. ચાવડા સાહેબ, ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, સંગઠનના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ અધિકારીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાલિયા માધુ।